રાજકોટમાં 5 વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે અને લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યાં બીજી બાજુ કોઠારિયા તરફ પાણીની પાઇપલાઇનનો વાલ તૂટ્યો અને પાણીની રેલમછેલ જોવા મળી રહી છે। એક બાજુ જ્યાં લોકો રાજકોટમાં પાણી માટે 5 વોર્ડમાં વલખા મારી રહ્યા છે, ત્યાં કોઠારિયા બાજુ પાણીનો વાલ તૂટતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા મયુર સોની જોડાયા છે। મયુર, પાણી એ રાજકોટની દુખતી રગ છે અને પાણી કાપ એ રાજકોટનું જૂનું દર્દ છે, પણ એક બાજુ જ્યાં લોકો પાણી માટે વલખા મારે, ત્યાં બીજી બાજુ તંત્રના પાપે પાણીનો આટલો વેડફાટ। નુપુર, સ્પષ્ટ રૂપથી આ વિડીયોમાં જોઈ શકાય છે કે તંત્ર છે કઈ રીતે કામ કરી રહ્યું છે। એક તરફ એક સપ્તાહમાં જ બીજી વખત રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર પાણી કાપ ઝીકવામાં આવ્યો છે। આજે 5 વોર્ડના લગભગ 1 લાખ કરતા વધુ લોકો છે પાણી કાપથી પીડાશે। બીજી તરફ ગોંડલ ચોકડીથી કોઠારિયા તરફ જતા રસ્તાની અંદર પાણીનો વાલ્વ છે એ તૂટી ગયો હતો। એટલું જ નહીં, પરંતુ કલાકો સુધી આ વાલ્વ છે તેનું પાણી છે તે રસ્તામાં વહ્યું હતું, જાણે નદી ચાલતી હોય। ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। હજારો લીટર પાણી છે તેનો વેડફાટ થયો હતો। હવે કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચીને જે તૂટેલો વાલ્વ છે એ રિપેરિંગની કામગીરી કરી છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે વહેલી સવારે વાલ્વ તૂટતો હોય અને કલાકો સુધી પાણીનો વેડફાટ થતો હોય, રાજકોટવાસીઓ પાણી બચાવવા માટેની ઝુંબેશ ચલાવતો હોય, પરંતુ આ પ્રકારની સ્થિતિ છે એ તંત્રની કામગીરી સામે ચોક્કસ સવાલો ઉઠાવી રહી છે। મયુર, માહિતી બદલ આભાર।